પરંતુ અહીંયા કહે છે કે પેલું કહે કે દન જાય તો ન ખૂટે રાત, અહીં એકલું એકલું લાગે તે આપણી નાત. એટલે કે અહીંયા તો દિવસ જાય તો રાત નથી જતી અને રાત જાય તો દિવસ નથી જતું. અહીં તો એકલું એકલું લાગે છે. જ્યાં આપણી નાત એટલે કે આપણી જાત જ્યાં હોય, જ્યાં આપણા કુટુંબ બધું હોય ત્યાં મને જવાની ઈચ્છા છે. ચાલને આપણે ચાલતા થઈ આગા આગા વનમાં જઈએ. ચાલને આપણે અહીંયાથી કંઈક દૂર દૂર જંગલમાં જતા રહીએ. એટલે બીજું એને સમજાવે છે કે જેણે જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપણું આપીશું આપણા ફળને આપણી છાયા. જેને આપણા પાલન પોષણ કરવા માટે, નાનાથી મોટા કરવા માટે પાણી ટોસી ટોસીને એમને આપણને પાયા છે. ડોલ ભરી ભરીને આપણે એને પાણી આપ્યું છે અને આટલા મોટા કર્યા છે. હવે આપણો વારો છે. જેમ માતા અને બાળક મા બાપ અને બાળક વચ્ચે હોય કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એના મા બાપ એમને ખવડાવે, પીવડાવે, ચાલતા શીખવાડે, મોટા કરે, એમની હરેક જરૂરિયાતો પૂરી કરે અને એ જ બાળક જ્યારે કમાતું ધમાતું થાય, લગ્ન થઈ જાય, પછી એ જ જવાબદારી એમની આવી જાય છે કે એમના માતા પિતાની એમને સેવા કરવાની. તો અહીંયા વૃક્ષ કહે છે કે અત્યાર સુધી તો એમને આપણે પાળી પોષીને મોટા કર્યા, હવે આપણો વારો છે. એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. હવે આપણે ફળ આવવાના થયા, આપણે વૃક્ષ ઘટાદાર વૃક્ષ બની ગયા છે. હવે આપણે એમને છાંયો આપવાની ફરજ છે. આપણે એને ફળ આપવા એ આપણી ફરજ છે. હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. એટલે બીજું વૃક્ષ એને કહે છે કે હું તો એવું જ માનું છું કે બીજી કોઈ જગ્યાએ જવા કરતાં તો અહીંયા જ રહેવું સારું. અને જે દિવસે આપણું મૃત્યુ નજીક આવશે ત્યારે આપણા ઈંધણા એટલે કે બળતણ, ચૂલાની અંદર જે આપણે લાકડા બાળીને જે તાપ કરીએ છીએ એ ઈંધણ, કે મર્યા પછી પણ આપણું ઈંધણ એટલે કે બળતણ લાકડું છે એમના ચૂલામાં કામ આવે એવી રીતે આપણે એને ઉપયોગી થઈએ. તો આ ગીત એક સરસ મજાનો કોન્સેપ્ટ આપણે આપે છે કે મનુષ્ય પોતાની ફરજ શું છે એ એમને ખાસ સમજવી જોઈએ. કે મનુષ્ય પોતાની ફરજ ક્યારેય પણ ભૂલવી ન જોઈએ. કોઈએ તમારા ઉપર ઉપકાર કર્યો છે તો ઉપકારનો બદલો તમે ઉપકારથી જ આપવો જોઈએ, અપકારથી આપવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આ કાવ્ય છે 2 પાર્ટમાં વહેંચાઈ ગયું છે બાય મિસ્ટેકના કારણે, પરંતુ એક સળંગ કાવ્ય છે. એને તમે સાથે જોજો અને બંને વિડીયો એક સાથે જોવાનો પ્રયત્ન કરજો એવી હું અપેક્ષા રાખું છું. ઓકે, બાય.